મકર સંક્રાંતિના પર્વ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છની બજારોમાં કાળી શેરડીનું આગમન થઈ ગયું છે। ઉત્તરાયણ પર લોકો વિવિધ વાનગીઓ આરોગતા હોય છે। આ દિવસે ચીક્કી, ઊંધિયું, મમરાના લાડુ, તલના લાડુ, શેરડી, બોર વગેરે આરોગતા હોય છે। આ ઉપરાંત શિયાળાની ઋતુમાં શેરડીનું આગમન થતું હોય છે। લોકો શિયાળામાં શેરડી ખાવાનું પસંદ કરે છે। ભાવનગરમાં મહારાષ્ટ્રની કાળી શેરડી આવી ગઈ છે। ભુજની બજારોમાં ઠેર ઠેર શેરડી જોવા મળી રહી છે અને લોકો તેની ખરીદી કરી રહ્યા છે। વેપારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ મોહનલાલ સામજી માકાણી છે। હું આજે ભુજ આવ્યો તો ત્યાં અહીંયા એક ભાઈ લારીવાળા ઊભા હતા, ત્યાં શેરડી વેચતા હતા। ત્યાં એ શેરડી છે ને એ નાસિકથી અને મહારાષ્ટ્રથી અને બીજી ત્યાંથી મગાવીને એને વેચે છે અને શેરડી બહુ સારી છે, એનો રસ પણ બહુ મીઠો છે અને ઉત્તરાયણનો પણ મહિમા બહુ વધારે છે। મકર સંક્રાંતિના માણસો છે ને શેરડી બહુ જ અત્યારે ખાય છે અને બહુ મજા આવે છે શેરડી ખાવામાં। એટલે શેરડીમાં શું હોય છે કે અત્યારે મીઠાશ એટલી બધી છે શેરડીમાં, કારડી શેરડી આવે છે તે છે ત્યાંથી જ મગાવે છે, એટલે અહીંયા કને સારી શેરડી મળે છે। શેરડીના એક સાંઠાના 60 રૂપિયા છે, 70 રૂપિયા છે, જેવી શેરડી 100 રૂપિયા સુધી પણ એક શેરડીના ભાવમાં મળી રહી છે અત્યારે અહીંયા ત્યાં કને। કચ્છમાં શેરડી છે પણ કચ્છમાં આ શેરડી નથી મળતી। આપણે શેરડી પાકે છે પણ વ્હાઇટ કલરની શેરડી આવે છે ને એ મળે છે, કઠણ બહુ આવે છે। આ શું ખાવામાં બહુ પૂછી આવે છે એટલા માટે એમ।